બાપુ કથાનું રસપાન કરવાના છે, એનું સ્ટેજ છે. ડેકોરેશન માટે આવું ફૂલ બનાવેલું છે. ડેકોરેશન માટે આ વસ્તુ એટલી બધી તૈયાર કરેલી છે થર્મોકોલમાં. એની ગાયર કરે છે ઓલી સાઈડ, તો ત્યાં આવડી લારીમાં ભરી અને લઈ જાય છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સૌથી પહેલાં તો બધા જ મિત્રોને જય મસ્તરામ, જય શ્રી રામ મિત્રો. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવેલા છે મસ્તરામ ધારાની પાવન પવિત્ર ધરતી ઉપર. અને તો આજના વિડીયોમાં આપણે તમને મસ્તરામ બાપુની સમાધિને દર્શન કરાવીશું. અને અહીંયા જે 31મી રામકથા જે બેસવાની છે, જેની સંપૂર્ણ તૈયારી આજના વિડીયોમાં બતાવીશું. તો તમે વિડીયોને કન્ટિન્યુ રીતે જોતા રહેજો. અને આ કથાની તારીખ છે 25/3/2024 થી 3/4/2024 સુધી આ કથાની તારીખ છે. તો તમે પણ આવજો અને વિડીયોને કન્ટિન્યુ રીતે જોતા રહેજો. મિત્રો, આ તમે જોઈ શકો છો, અત્યારે રામકથાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ તમે જુઓ, અહીં બહાર ગેટ પણ નખાઈ ગયા છે. અહીંયા એક ખોડિયાર માતાજીનું મંદિર પણ ગુફાની અંદર આવેલું છે. એની એ બાજુ જવા માટેનો આ રસ્તો છે. તો આપણે એનો પણ એક પછી વિડીયો બનાવી નાખશું. તો સરસ મજાના ગેટ નખાઈ ગયા છે. અને આ બાજુ છે સમાધિ મંદિર. અને અહીંયા તમે જોઈ શકો છો, આવું એક નવું મંદિર બનવા જઈ રહ્યું છે. અત્યારે અડધું તો બની ગયેલું છે. તો મિત્રો, આવડો ભવ્ય તમે અન્નક્ષેત્રનો શેડ જોઈ શકો છો, જેની અંદર કથાના સમયે લાખોની સંખ્યામાં લોકો અહીંયા પંગતમાં બેસી અને પ્રસાદ લે છે. અને ઓલી સાઈડ છે સમાધિ મંદિર. તો ચાલો આપણે તમને સમાધિ મંદિર તરફ જઈ અને દર્શન કરાવીએ. મિત્રો, આ તમે જોઈ શકો છો, સમાધિ સ્થાન તરફ જવા માટેનો રસ્તો છે ને સરસ મજાનું શણગારેલું છે. અને સામે છે સમાધિ સ્થાન. તો મિત્રો, તમે મસ્તરામ બાપુની સમાધિને દર્શન કરી શકો છો. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે, એટલે આપણે આગળની ઝૂમ કરી અને અહીં દર્શન કરાવી દઈએ છીએ. અને તો અહીં મસ્તરામ બાપુના સમાધિની પાછળ અહીં ગોરડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ તમે બહાર જેવું ફોટામાં જોયું ને એવું અહીં મંદિર બને છે. અત્યારે એનું પણ કામ ચાલુ છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, અત્યારે છોકરા જુઓ સરસ મજાની ગાયર કરવા માટે સેવા કરી રહ્યા છે. આ પોદળા છે ને, એની ગાયર કરે છે ઓલી સાઈડ, તો ત્યાં આવડી લારીમાં ભરી અને લઈ જાય છે. અહીં મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો, અત્યારે અહીં ગાયર કરે છે. જે આવડો કથા મંડપ છે ને, એમાં બેસવા માટે લોકોને ગાયર કરે છે. અને અંદર પણ અત્યારે ગાયર કરી દીધેલી છે, એટલે અંદર હમણાં ગાયર તાજી છે એટલે ગડાય એમ નથી ને. અહીં તમે બહારથી તમે જોઈ શકો છો, અત્યારે આ મંડપનું કામ અત્યારે ચાલુ છે. જુઓ, ઉપર તાલપત્રી ફિટ કરી રહ્યા છે. જુઓ, આ કથા મંડપમાં અત્યારે ગાયર કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. તમે કથા મંડપ જોઈ શકો છો, સરસ મજાનો રીતે અત્યારે શણગારી દેવામાં આવ્યો છે. આ છોકરા જો લારી ખાલી કરીને પાછા આવી ગયા છે ધૂળ ભરવા. અને સામે તમે નિહાળી શકો છો, જે બાપુ કથાનું રસપાન કરવાના છે, એનું સ્ટેજ છે. આ ડેકોરેશન માટે, વ્યાસપીઠના ડેકોરેશન માટેનું આ તમે જોઈ શકો છો, થર્મોકોલમાંથી બનાવેલું છે. અને આ બાજુ પણ આ બનાવેલા તૈયાર પડ્યા છે. અને આંકા બનાવી અને આવડા ભાઈ કલર મારે છે. હા જુઓ, કલર મારી અને આ વ્યાસપીઠના ડેકોરેશન માટે આ વસ્તુ એટલી બધી તૈયાર કરેલી છે થર્મોકોલમાં. એ તમે નિહાળી શકો છો. અને આવડો છે વ્યાસપીઠ, જે એનું સ્ટેજ કહી શકાય આમ તો આપણે. આ તમે જોઈ શકો છો, અત્યારે અહીં તડામાર તૈયારી પણ ચાલી રહી છે. અને અહીં ઉપરની સાઈડ તમે જોઈ શકો છો, આ સાડી જેવું કાપડ આવે ને, એમાંથી આવું ડિઝાઇન બનાવેલી છે. તો સરસ મજાની એ પણ ડેકોરેશન કરેલું છે. મિત્રો, અહીં કથા ડોમની બાજુમાં ત્યાં પાછળના રસ્તેથી તમે જઈ શકો છો આ સ્થળે, જ્યાં ખોડિયાર માતાજીનું એક મંદિર આવેલું છે ગુફાની અંદર. તે તમે વિડીયોમાં નિહાળી શકો છો. આ જુઓ, સામે ઓલા ભાઈ ઊભા ને ત્યાં એ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ને એ પણ દરિયાના કાંઠે, હાવ દરિયા કિનારે તમે જુઓ. અને આ બાજુ પણ દરિયા કિનારો આવેલો છે સરસ મજાનો. ત્યાં પણ ફોટો પાડવા માટેનું બેસ્ટ ફોટોગ્રાફીનું લોકેશન છે.
ફાઇનલી મિત્રો તમે વ્યૂ નિહાળી શકો છો ગાયર થયા પછીનો. આ જુઓ, અને જે આ બાજુ મંડપ જે નાખે છે એનું કામ પણ ચાલુ છે. તો તમે મિત્રો વિડીયોમાં નિહાળી શકો છો. આ છે વ્યાસપીઠનું સ્ટેજ. તો મિત્રો તમે નિહાળી શકો છો. આ છે જે મંડપનું ડેકોરેશનનો જે સામાન છે ને, હાડી જેવું આવડે લગાડેલું એવડું બધું આ સામાન આ બાજુ પીડ્યો છે. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને જો તમારે આ ખોડિયાર મંદિર ગુફાનો વિડીયો જો તમારે જોવો હોય ને તો કોમેન્ટ કરી દેજો, એટલે આપણે એનો પણ એક વિડીયો બનાવી નાખશું. તો આ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે મળીએ એક પાછા નવા વિડીયો સાથે.